થવાની સાથે જ તે નિવૃત્ત થઈ જશે અને શું કહેવાય બધા જે વિરોધ કરે છે, જે ભુવાઓને પકડે છે, જે ખોટા ભુવાઓ ધૂળતા હોય તેને પકડીને શું કહેવાય તેને સજા કરાવે છે અને માફી પણ મંગાવે છે અને આવનારા સમયમાં તેવું ન કરે તે પણ કહેવામાં આવે છે. તો હવે તે શું કહે જે જયંત પંડ્યા છે તે હવે નહીં કરે. 70 વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ વ્યક્તિ બધું કામ બંધ કરી દેશે. હવે મેન ટોપિક એ છે કે ભાઈ શું જયંત પંડ્યા પછી કોઈ પણ વ્યક્તિ આમાં આવશે કે નહીં, આ વિજ્ઞાન જાથામાં જે જયંત પંડ્યાની જગ્યા કોઈ લેશે કે નહીં, અને આ બધા શું કહે જે ભુવાઓ ધૂણે છે તેમની સામે એક્શન લેશે કે નહીં, જે જયંત પંડ્યા કાર્યવાહી કરતા તેવી કાર્યવાહી કરવા વાળો કોઈ વ્યક્તિ ગુજરાતમાં આવશે કે નહીં, તો તેના પર ચર્ચા કરવાના છીએ. તો જયંત પંડ્યાને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ભાઈ જયંત પંડ્યા આ અત્યારે જે તમે સંભાળી રહ્યા છો તેની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ આવશે કે નહીં, કે સર્વ આખું પૂરું વિજ્ઞાન જાથા જ બંધ થઈ જશે. તો વિજ્ઞાન જાથાના શીખવાય જે આગેવાન છે જે જયંત પંડ્યા તેમને એવું સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે ભાઈ નહીં, ચોકડી જ લાગી જશે. હવે કોઈ પણ વ્યક્તિનો કોઈ વિરોધ નહીં કરે કે કોઈ પણનો પર્દાફાશ નહીં કરે. પણ વ્યક્તિ એવો ગુજરાતમાં નથી આવવાનો જે શું કોઈ ભુવાનો વિરોધ કરશે અને જે ખોટા વ્યક્તિ હોય તેનો પર્દાફાશ કરશે કે કોઈ પણ વ્યક્તિ સામે પ્રશ્ન ઉભો કરશે, એવો કોઈ પણ વ્યક્તિ હવે આવશે નહીં. એવું જયંત પંડ્યાએ સ્પષ્ટ શબ્દમાં ગુજરાતી શબ્દમાં કીધું છે અને એકદમ કીધું છે કે ભાઈ વિજ્ઞાન જાથા પર ચોકડી જ લાગી જશે. અમારા 70 વર્ષ પૂર્ણ થતાની સાથે જ અમે નિવૃત્તિ આપીએ છીએ અને શું આ કામ બંધ કરીએ છીએ અને પછી કોઈ પણ વ્યક્તિ અહીંયા કામ કરશે નહીં. એટલે કે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં શું કોઈ ભુવા સામે કે કોઈ વ્યક્તિ સામે પર્દાફાશ કે વિરોધ કરશે નહીં. હવે તમે એવું વિચારતા છો કે ભાઈ તમે આ ફોટો શું કામ મૂક્યો, એટલે કે તમે આવું થંબનેલ શું કામ મૂક્યું યુટ્યુબમાં? તો કારણ કે અત્યારે શું કોઈ સોશિયલ મીડિયા જે છે તે અફવાઓથી ભરેલું છે અને લોકો ફેલાવી રહ્યા છે કે ભાઈ જયંત પંડ્યા પછી આ વ્યક્તિ આવશે, આ વ્યક્તિ આવશે અને શું કોઈ ગુજરાતનું સંચાલન એટલે કે જે ભુવાઓ ધૂણે છે તેની સામે કાર્યવાહી કરશે. એટલા માટે આ મેં શું કોઈ થંબનેલ બનાવ્યું છે જેને લઈને તમે વિડીયો જોવો અને તમને સાચી જાણકારી શું છે તે તમને મળી રહે. ઘણા લોકો કોમેન્ટ પણ કરશે કે ભાઈ આ વ્યક્તિ તમે કેમનું દેખાડ્યા, આ વ્યક્તિ કેમનું બતાવ્યા, પણ જે સત્ય છે તે સત્ય છે ગાઈઝ. આ કોઈ પણ વ્યક્તિ આવવાનું નથી. જયંત પંડ્યાએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે આની પછી કોઈ પણ વ્યક્તિ શું કોઈ ગુજરાતમાં આવશે નહીં, એટલે કે ભુવાનો કોઈ વિરોધ કરશે નહીં, કોઈ પણ ખોટા વ્યક્તિનો પણ વિરોધ કરશે નહીં. જે વ્યક્તિના પર્દાફાશ કરે છે તે પર્દાફાશ પણ નહીં થાય. અને પ્લીઝ ગાઈઝ તમને મારી જાણકારી કેવી લાગી તે કોમેન્ટ કરો અને પ્લીઝ જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સાચી જાણકારી તમારી સુધી હું પહોંચાડતો રહું અને તમને સૌથી પહેલા સાચી અપડેટ મળતી રહે કે હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેના પર જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.